સ્વાગત છે તમારું અમારી ચેનલ જીવન સત્સંગમાં। જો તમને અમારો આ વિડિયો ગમે તો વિડિયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ વગાડી લો, જેથી કરીને ચેનલ પર પ્રસારિત કરવામાં આવતા નવા વિડિયોની માહિતી તમને મળે। ગુપ્ત નવરાત્રિ 2024 આજથી મહા મહિનાની ગુપ્ત નવરાત્રિનો પ્રારંભ। પૂજામાં આ 5 સરળ ઉપાયોથી મેળવો સુખ સમૃદ્ધિ અને ધન સંપત્તિ। માઘ ગુપ્ત નવરાત્રિ 2024 મહા મહિનાની ગુપ્ત નવરાત્રિનો આજથી પ્રારંભ થઈ ગયો છે। આગામી 9 દિવસો સુધી તંત્ર સાધના કરનાર પૂજારી અને સાધક માતા દુર્ગાની 10 મહાવિદ્યાની સાધના કરશે। ગુપ્ત નવરાત્રિનું સમાપન 18 ફેબ્રુઆરીના રોજ થશે। ગુપ્ત નવરાત્રિ વર્ષમાં 2 વખત આવે છે અને માતા દુર્ગાની ગુપ્ત રીતે સાધના કરનાર અને સિદ્ધિ પ્રાપ્ત કરનાર સાધકો આ 9 દિવસોમાં પૂજાપાઠ કરે છે। અહીં ગુપ્ત નવરાત્રિમાં કયા વિશેષ ઉપાયો અને મંત્ર જાપ કરવાથી તમારા જરૂરી કાર્યોમાં આવતી પરેશાની દૂર કરી સુખ સમૃદ્ધિ અને શાંતિ સાથે માતા દુર્ગાની વિશેષ કૃપા મેળવી શકાય છે તે જાણીએ। 1. દરરોજ પ્રગટાવો દીપક। ગુપ્ત નવરાત્રિમાં સવારે સ્નાન કર્યા બાદ અને સાંજના સમયે ભગવાન સામે ઘીનો દીપક પ્રગટાવી પૂજા કરો। આ સાથે લાલ ફૂલની માળા અર્પણ કરો। ચાંદીની કોઈ વસ્તુ માતાજીને અર્પિત કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થશે, કરિયરમાં સફળતા મળશે અને કાર્યક્ષેત્રે પ્રગતિ થશે। 2. ગોમતી ચક્ર। ગુપ્ત નવરાત્રિમાં શુક્રવારના દિવસે માતા લક્ષ્મીને 5 ગોમતી ચક્ર અર્પિત કરો અને ત્યારબાદ બીજા દિવસે આ 5 ગોમતી ચક્રને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં મૂકી દો। આવું કરવાથી ધન વૃદ્ધિ થાય છે અને માતા લક્ષ્મી તમારા ઘરને સંપદાથી ભરી દેશે। 3. દુર્ગા સપ્તશતીનો પાઠ। આ 9 દિવસ દરમિયાન દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો પ્રભાવશાળી ગણાય છે। ગુપ્ત નવરાત્રિમાં દુર્ગા સપ્તશતીના 12મા અધ્યાયનો 21 વખત પાઠ કરો, ત્યારબાદ લવિંગ અને કપૂરની સાથે આરતી કરવાથી ઘરમાં સુખ શાંતિ સ્થાપિત થાય છે। ઘરમાંથી અનેક પ્રકારના અશુભ પ્રભાવ પણ દૂર થાય છે। નોકરી અને વેપારમાં ઉન્નતિ થાય છે, તેમજ ધન પ્રાપ્તિના માર્ગ મોકળા બને છે। 4. સિંદૂર અર્પિત કરો। માતા દુર્ગાને ગુપ્ત નવરાત્રિમાં સિંદૂર ચઢાવો અને ઘરની સુહાગન મહિલાઓએ 3 વખત આ સિંદૂર લઈ પોતાના સેંથામાં લગાવવો જોઈએ। આવું કરવાથી પતિની ઉંમર લાંબી થાય છે, કારોબારમાં તરક્કી થાય છે, ઘરના લોકો આવકમાં વૃદ્ધિ, સુખ શાંતિ સ્થાપિત થાય છે। 5. કમરકાકડીના ઉપાય। કમરકાકડી માતા દુર્ગાને અત્યંત પ્રિય ગણાય છે। ગુપ્ત નવરાત્રિમાં દરરોજ હવન કર્યા બાદ કમરકાકડીને ઘીમાં પલાળીને હવનમાં આહુતિ આપો। આવું કરવાથી માતા દુર્ગા પ્રસન્ન થાય છે અને નવરાત્રિના અંતિમ દિવસે માતા દુર્ગાને ખીરપુરીનો ભોગ ધરાવો।